મહીસાગર જિલ્લાના વીરપુર બેંક ઓફ બરોડાના કેશિયર દ્વારા ખાતાધારકોની રોકડ ચાઉ કર્યા બાદ હવે એફડી ઉપર પણ બોગસ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। મીડિયા અહેવાલ પ્રમાણે વીરપુર બીઓબીમાં કેશિયરના કૌભાંડની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ છે, જેને લઈને ખાતેદારોનો બેંક પર ઘસારો જોવા મળ્યો હતો। કેટલાક ખાતેદારોને ત્યારે જાણ થઈ જ્યારે મંગળવારે તેમની એફડીના નાણાં ઉપાડવા જતા તેમના નામે કોઈ એફડી જમા જ ન બોલતી હતી। આ ઉપરાંત તેમની પાસે રહેલા સર્ટિફિકેટ પણ બોગસ હોવાનું ખુલતા ભારે હોબાળો થયો છે। આ અંગે બેંક મેનેજરે ખાતેદારોની અરજી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો વીરપુરની બેંક ઓફ બરોડામાં ચેક આધારે નાણાં લેવા આવેલા ખાતેદારોના લાખો રૂપિયા કેશિયર ચાઉ કર્યાના કૌભાંડ બાદ હવે કેશિયરનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે। અહેવાલોમાં જાણકારી મળી રહી છે કે બેંક સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ 15 જેટલા ખાતેદારકોની લેખિતમાં અરજી આવી છે, જેમાં ચેકના નાણાં અને એફડીના નાણાં મળી અંદાજે 40 લાખની છેતરપિંડી થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। હવે આ બાબતે અરજદારો દ્વારા બેંક મેનેજરને અરજી કરતા બેંક મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવામાં આવી છે। વીરપુર બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા કેશિયરની કરતૂત બહાર આવતા જ જાણે બેંક પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ ખાતેધારકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। જોકે બ્રાન્ચ મેનેજર દ્વારા ભોગ બનનારા તમામ ખાતેધારકોને તેમના નાણાંની સલામતી બાબતે વિશ્વાસ આપવામાં આવ્યા હોવાનું પણ ખાતાધારકોએ જણાવ્યું છે।